અને હવે વાત ગરમીની કરીએ। સતત ગરમીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે। 13 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદમાં 11 વાગે એટલે અત્યારે 11 વાગ્યાનો સમય થયો છે, 41 ડિગ્રી તાપમાન છે અને બપોરે 1 વાગે તો આ 4 ડિગ્રી વધી જશે, એટલે કે 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે આ તાપમાન। બોટાદમાં બપોરે 1 વાગે 46 ડિગ્રી પારો થઈ શકે છે। નડિયાદમાં પારો 46 ડિગ્રી થઈ શકે છે। મહેસાણામાં 45, બનાસકાંઠામાં પણ 45 ડિગ્રી થઈ જશે આ તાપમાન। એટલે કે અત્યારે 11 વાગ્યાનો સમય છે, 41 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, પણ જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં 1 વાગ્યાના સમયમાં 45 થી 46 સુધીના તાપમાન જઈ શકે છે। એટલે કે 12 થી 4નો સમય એ ગુજરાત અગનભઠ્ઠી સમાન બની જશે। ત્યારે કિન્નરી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી ન્યૂઝ રૂમથી। કિન્નરી, વિંડીના માધ્યમથી સમજાવશો કે અત્યારે કેટલો ગરમીનો પારો જે છે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે, અને બપોરના સમયે જ્યારે તપતો સૂરજ હશે ત્યારે કેટલું તાપમાન જઈ શકે છે? બિલકુલ પ્રીતિ, આપણે બરાબર જ કહ્યું છે કે બપોરનો જે સમય છે તે ગુજરાતવાસીઓ માટે અગનભઠ્ઠી સમાન હોઈ શકે છે। જો સવારના જે તાપમાન છે ત્યાંથી વાત કરીએ તો સવારનું જે 8 વાગ્યાનું તાપમાન હતું તમામ જગ્યાઓ પર 38 ડિગ્રી, 39 ડિગ્રી, 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયેલું છે। અમદાવાદમાં 40 ડિગ્રી જેટલું તાપમાન હતું, વિરમગામમાં 39 ડિગ્રી, સુરેન્દ્રનગર 38 ડિગ્રી જેટલું તાપમાન હતું, જસદણ, ગોંડલ 35-37 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયેલું હતું। એટલે તાપમાન નો પારો જે હતો તે હજી નીચો હતો, પરંતુ હવે જો અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે, 11 વાગ્યાની જો વાત કરવામાં આવે, 11 વાગ્યાના તાપમાનની વાત કરવામાં આવે, અત્યારે પારો ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે। જેમ જેમ બપોર વધતી જશે તેમ તેમ પારો ઉપર ચડશે। 11 વાગ્યાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે, વિરમગામમાં 36 ડિગ્રી, સુરેન્દ્રનગર 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગોંડલની અંદર 31 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે, ભાવનગરમાં 35 ડિગ્રી તાપમાન। અને હવે જેમ જેમ પારો આગળ વધશે, તાપમાન જેમ સમય આગળ વધશે, બપોરનો જેમ સમય થતો જશે, 12 વાગે જ્યારે મધ્યાહને સૂરજ તપશે ત્યારનું જો તાપમાન વાત કરવામાં આવે, 1 વાગ્યાના તાપમાનની વાત કરીએ આપણે તો 1 વાગ્યાની આસપાસ તાપમાનનો પારો ઊંચકાશે અને જે પ્રમાણે તાપમાન વધતું જોવા મળશે, અલગ અલગ જગ્યાઓ પર તાપમાન વધતું જોવા મળી શકે છે। ત્યારે વિરમગામની અંદર 32-33 ડિગ્રી તાપમાન અમદાવાદની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે। ઉપરાંત જો આગળ વાત કરવામાં આવે, 3 વાગ્યાની આસપાસના તાપમાનની વાત કરવામાં આવે તો 40થી 42 ડિગ્રી જેટલું તાપમાન 3 વાગ્યાની આસપાસ જોવા મળી શકે છે। આ પારો વધારે ઊંચકાઈ શકે છે, 44-45 ડિગ્રી સુધી આ તાપમાનનો પારો જઈ શકે છે। જે પ્રમાણે વિંડીના માધ્યમથી અત્યારે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। જો આગળ વધીએ, 4 થી 5 વાગ્યા સુધીનું જે તાપમાનની વાત કરવામાં આવે, 4 થી 5 વાગ્યા સુધીમાં 45 ડિગ્રી, 46 ડિગ્રી જેટલું તાપમાન ટચ થઈ શકે છે। વિંડીના માધ્યમથી આપણે અહીંયા બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। જે પ્રમાણે તાપમાનનો પારો જે ઊંચકાતો જશે, સાંજે 7 વાગ્યા સુધી લગભગ આ ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓ અનુભવ કરી શકશે અને 7 વાગ્યા બાદ ગરમીની અંદર થોડીક રાહત જોવા મળી શકે છે। પ્રીતિ, બિલકુલ આભાર કિન્નરી તમામ વિગતો માટે।